નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1891મો એપિસોડ અને 1891મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે મોંઘવારીનો માર. મારા અને તમારા ખિસ્સા પર આ માર કેટલો ભારે પડી રહ્યો છે, કેમ ભારે પડી રહ્યો છે, એનું વિશ્લેષણ કરવું છે ને સમજવું છે. બીજો મુદ્દો છે દર ચોમાસે ડૂબવાનું કેમ. મહાનગરપાલિકા નગરપાલિકાઓના પાપે આ ચોમાસે પણ ડૂબવાનું નક્કી છે. કયા શહેરમાં ને ક્યાં ક્યાં અને કોના પાપે કેવી રીતે એ મુદ્દો સમજવો છે. પણ શરૂઆત આપણા તમામના જીવનને સૌથી વધુ સ્પર્શતા મુદ્દાથી, અને મુદ્દો છે મોંઘવારીનો. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, આ ત્રણ દેશો વચ્ચે ચાલતું યુદ્ધ અત્યાર સુધી આપણા દેશને કદાચ આર્થિક રીતે અસર નહોતું કરતું એવું આપણે વિચારતા હતા. પરંતુ છેલ્લા 1-1.5 મહિનાની અંદર આ યુદ્ધની અસર મારા તમારા તમામના રોજિંદા જીવન પર જબરજસ્ત પડી રહી છે. સીએનજી, પીએનજી, દૂધ, સ્કૂલનું ટેક્સી ભાડું, રિક્ષા ભાડું, ઓટો ભાડું, આ તમામ સતત વધી રહ્યું છે, સતત વધી રહ્યું છે. આંકડા ઉપર નજર કરીએ તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કુલ 1345 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક સમયમાં કુલ 89 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં ટુકડે કરીને બંગાળ ઇલેક્શન બાદ 7 રૂપિયા ને 35 પૈસા, તો ડીઝલના ભાવમાં 7 રૂપિયા 53 પૈસાનો વધારો થયો છે. સીએનજીના ભાવની અંદર કુલ 6 રૂપિયાનો વધારો થયો છે. આપણે તમામ લોકો જાણીએ છીએ ઘરેલું ગેસ સિલિન્ડર 942 રૂપિયા, કોમર્શિયલ સિલિન્ડર 3113 રૂપિયા ને 50 પૈસા, 5 કિલોનો સિલિન્ડર 821 રૂપિયા. ઘરેલું ગેસ સિલિન્ડરની વાત કરીએ તો 8 એપ્રિલ 2025 50 રૂપિયાનો વધારો થયો, 7 માર્ચ 2026 60 રૂપિયાનો વધારો થયો, 7 જૂન 2026 29 રૂપિયાનો વધારો થયો છે. ન માત્ર એલપીજી, સીએનજી કે પીએનજીના ભાવમાં જ પણ અનેક રીતે આપણા જીવન પર આ મોંઘવારી અસર કરી રહી છે. સીએનજીના ભાવમાં છેલ્લા 1 મહિનામાં 3 રૂપિયા ને 75 પૈસા પ્રતિ કિલોનો વધારો થયો. 1 જૂને 82.35 રૂપિયા હતો, તે વધીને 86.88 પૈસા ભાવ થયો છે. પીએનજીનો ભાવ પણ વધ્યો છે. ઔદ્યોગિક પીએનજીમાં 2 થી 5 રૂપિયા પ્રતિ એસસીએમનો વધારો થયો છે, જેના કારણે રસોઈ અને વાહન વ્યવહાર બંને મોંઘા થયા છે. આ યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે તેની સાથે સાથે સવારના ચાની ચૂસ્કી પણ મોંઘી થઈ છે. દૂધના ભાવમાં આપણે તમામ લોકો જાણીએ છીએ થોડાક સમય પહેલાં અમૂલે પ્રતિ લીટર 2 રૂપિયાની આસપાસનો વધારો કર્યો હતો. પશુ આહાર અને પરિવહનના વધેલા ખર્ચાના કારણે આ વધારો થયો છે એવું કહેવાયું છે. તો સ્કૂલ હજી તો શરૂ થઈ છે અને અમદાવાદ પૂરતી જ વાત કરું, આ તમામ શહેરોની અંદર હશે, પણ સ્કૂલ વેનના ભાડા તમામ શહેરોમાં વધી રહ્યા છે. અમદાવાદ સ્કૂલ વેન એસોસિએશનની મળેલી બેઠકમાં વેન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાથી 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘણા વાલીઓને સ્વાભાવિક રીતે જ આ વધારો ભારે પડી રહ્યો છે. જોકે પુસ્તકોના ભાવમાં નહીં વધારો કરવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો છે. અને જો હોટલમાં જઈએ તો થાળીના ભાવ 10 થી 20 રૂપિયા વધી ગયા છે. અનેક પ્રકારે જે આપણે પંજાબી અથવા અલગ ફૂડ ખાતા હોઈએ છીએ અથવા હોટલ રેસ્ટોરન્ટવાળાઓએ ક્વોન્ટિટી ઘટાડી છે અથવા તો ભાવ વધાર્યા છે. ત્યારે સવાલ આ છે કે મારા ને તમારા જીવન ઉપર આની અસર હજુ પણ કેટલી પડવાની છે. અને હું એટલે કહું છું, હું ટેક્સ પેયર છું. મારું દુઃખ એ છે, હું ખાનગી કંપનીમાં નોકરી કરું છું, કોઈ સરકારી કંપનીમાં નોકરી કરશે, એના ભથ્થામાં બીજો કોઈ વધારો થવાનો નથી. પણ આ મોંઘવારીની વચ્ચે પણ ઇન્કમટેક્સ તો અમારે પાછો એટલો જ ભરવાનો. જે મોંઘું વસ્તુ થાય છે એની ઉપરના સરકારના ટેક્સ પણ એટલા જ એ પ્રમાણે વધે છે. મોંઘો ગેસ હોઈ શકે
પણ એની ઉપર લાગતો ટેક્સના પર્સન્ટેજ તો ઘટવા જોઈએ ને, કારણ કે 100 રૂપિયા ઉપર સમજી લો કે કંઈક 7 રૂપિયા ટેક્સ લાગતો હોય તો 107 રૂપિયા વસ્તુ થાય, પણ એ 100 રૂપિયાવાળી પ્રોડક્ટ 110 રૂપિયામાં થાય તો 7 રૂપિયા ને 70 પૈસા ટેક્સમાં વધે છે. એ મારા જેવા ટેક્સ પેયરની ચિંતા છે, દર્દ પણ છે. શ્વેતાબેન બ્રહ્મભટ્ટ સહપ્રવક્તા છે, પ્રદેશ બીજેપીના. પ્રગતિબેન આહિર કોંગ્રેસના નેતા છે. જયદેવસિંહ ચુડાસમા આર્થિક બાબતોના નિષ્ણાત છે. ચુડાસમા સાહેબ, તમારી સાથે વાત કરવી એ પહેલાં બંને મહિલાઓ છે, બંને પક્ષની, એમની સાથે વાત કરી લઉં છું. પ્રગતિબેન, તમે અને શ્વેતાબેન કદાચ હું સમજું છું ત્યાં સુધી મધ્યમ વર્ગમાં નથી આવતા. તમારા બંનેની પરિવારની આવક મારા જેવા મધ્યમ વર્ગીય નોકરિયાત કરતાં તો વધુ જ હશે, હું સમજું છું એ પ્રકારે. છતાં પણ આપ ગૃહિણી છો, બજેટ આપ બનાવો છો, આપ જાણો છો ખરેખર કેટલી અસર પડી છે. સાવ સાચું કહું ને રોનકભાઈ, તો આ જે મોંઘવારી સતત વધી રહી છે ને, એ એક સામાન્ય પરિવારની કમર ભાંગી નાખે એવી મોંઘવારી છે. ગુજરાતને કાયમી માટે વિકાસ મોડલ એવી રીતે બતાવવામાં આવે છે, પણ આજે આપણે જોઈએ છે કે ગુજરાતમાં સતત રસોડાનો ખર્ચ વધી રહ્યો છે, શિક્ષણનો ખર્ચ વધી રહ્યો છે, આરોગ્યનો ખર્ચ વધી રહ્યો છે, ઘર ચલાવવા માટેનો ખર્ચ વધી રહ્યો છે, અને સાથે સાથે પેટ્રોલ ડીઝલનો ખર્ચ વધી રહ્યો છે. અને સામે જે નોકરિયાત વ્યક્તિ છે, તમે કહ્યું એવી રીતે કે હમણાં અમારા મોટા બેન છે અહીંયા, શ્વેતાબેન તો એવું કહેશે કે અમે લોકોને ફ્રી અનાજ આપીએ છીએ, પણ એ ગરીબો સુધીનું સીમિત છે રોનકભાઈ. પણ મધ્યમ વર્ગ એવો પીસાઈ રહ્યો છે કે જેમને કોઈ સરકાર તરફથી સહાય નથી મળતી, અને ઉપરથી મોંઘવારીનો માર એટલો જબરજસ્ત પડે છે કે એમના 45,000 કે 50,000ની સેલેરી ધરાવતા વ્યક્તિને પણ પોતાનું ઘર કેવી રીતે ચલાવવું એ અત્યારે પ્રશ્ન થઈ ગયો છે. એમની સેલેરીમાં કોઈ વધારો નથી થતો, પણ રોજિંદી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તો સ્વાભાવિક છે કે એમણે ચલાવવાની જ છે. આજે આપણે ફળ લેવા જઈએ, શાકભાજી લેવા જઈએ, દૂધ લેવા જઈએ, પેટ્રોલ ડીઝલ લેવા જઈએ, કે કોઈ દવા દારૂ લેવા જઈએ, એના ભાવ એટલા બધા આસમાને પહોંચી ગયા છે કે એક સામાન્ય વ્યક્તિને પોતાનું ઘર ચલાવવા માટે થઈને મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે. આજે ગેસમાં એક જ દિવસમાં 29 રૂપિયાનો વધારો થયો છે રોનક ભાઈ. હવે જે વ્યક્તિ પોતાનું ઘર છે, એમના 1લી તારીખનો પગાર આવતો હોય ને, એમાં આખા મહિનાનું સેટઅપ કરી લેતા હોય છે કે એમનું ઘર એણે કેવી રીતે ચલાવવું. તો એ અત્યારે એમના માટે કદાચ એવું હશે કે 1લી તારીખ આવતા આવતા એ લોકોને લોઢાના ચણા ચાવવા પડે એવી પરિસ્થિતિ આવી જતી હશે. કેમ કે આપણે જોયું કે ઇલેક્શન પહેલાં જ્યારે અમે લોકો કહી રહ્યા હતા કે ઇલેક્શન પછી છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના છે, મોંઘવારી આવવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એમના પ્રચારમાં કાયમી માટે એવું કીધેલું હતું કે કોઈ ભાવ વધારો નથી આવવાનો, કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે, કે આવું કશું જ નથી થવાનું, આપણા ગુજરાતને કોઈ એવી અસર નથી થવાની. પણ જેવા 4 રાજ્યના ઇલેક્શન પતી ગયા અને ગુજરાતનું સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણી પતી ગઈ, એ પછી સતત ને સતત આપણે વધારો જોતા જ જઈએ છીએ. આજે ભાજપવાળા લોકો તો આ બાબતમાં પોતાની જાતને બચાવવા માટે કહેશે કે અર્થવ્યવસ્થા સારી થઈ છે, પણ હું ચોક્કસથી કહીશ રોનકભાઈ કે અર્થવ્યવસ્થા વિકસિત થઈ હશે અને વિકસિત થવી જ જોઈએ, આ દેશનું ભવિષ્ય નક્કી કરીએ છીએ, પણ એનો ફાયદો સામાન્ય વ્યક્તિના ઘર સુધી કેવી રીતે પહોંચે છે. આજે સરકાર કોઈ પણ પગલાં લઈ રહી છે તો સામાન્ય વ્યક્તિના ઘર સુધી એમનો ફાયદો કેમ નથી પહોંચતો. મારે ખાલી એક સવાલ એ પણ પૂછવો છે રોનકભાઈ કે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હતા, ત્યારે આ દેશની જનતાને, આ ગુજરાતની ભોળીભાળી જનતાને એનો ફાયદો કેમ ના થયો. આજે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા તો ભાવ વધારો જનતા ઉપર થોપી બેસાડે છે. જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે ત્યારે સરકાર કરોડો રૂપિયાનો તોતિંગ નફો લે છે, ત્યારે જનતાને એ ભાવને ઓછા કરીને કેમ એમને રાહત નથી આપતા. એટલે સરકારની માનસિકતા એવી હોવી જોઈએ કે ભલે બીજા દેશોના યુદ્ધ ચાલતા હોય, પણ જ્યારે કરોડો રૂપિયાનો તોતિંગ નફો તમે મેળવ્યો છે તો એ નફામાંથી ગુજરાતની જનતાને કે આ દેશની જનતાને મોંઘવારીનો માર ના પડે એના માટે શું પગલાં લેવા જોઈએ. જ્યારે આ લોકો લાઈનમાં ઊભા હતા રોનકભાઈ, ત્યારે કોંગ્રેસના લોકો એવું કહેતા હતા કે આ ભારતીય જનતા પાર્ટીની અર્થવ્યવસ્થા નબળી બની છે, એના કારણે આ કરવું પડે છે. ત્યારે અમારી પર હસી મજાક બનાવતા હતા રોનકભાઈ કે આ લાઈનમાં ઊભે છે, ખોટો પ્રચાર કરી રહ્યા છો. પણ આજે તમે જોઈ લો કે આજે ભાવ વધારાને જનતાએ ભોગવવું પડી રહ્યું છે. આપ જોડાયેલા રહો. ચુડાસમા સાહેબ, ફરી એકવાર પણ તમારી પાસે આવું, પણ એ પહેલાં માત્ર પેટ્રોલ ડીઝલનો મુદ્દો ચર્ચી લઉં. તમારો અભ્યાસ છે, તમે વિશ્લેષણ કરો છો. આ પ્રગતિબેને જે વાત કરી ક્રૂડના ભાવ ઘટ્યા હતા, એ ભાવ ઘટાડો કેટલા સમય રહ્યો હતો?
જ્યારે 95 રૂપિયાની આસપાસ સતત પેટ્રોલ ડીઝલના ભાવ સ્થાયી રહ્યા, કેટલા સમય સુધી એ કંપનીઓએ ફાયદો લીધો, એક્ઝેક્ટ મારે એ જાણવું છે. એટલે આપણે એની સામે ગણીએ ને કે યુદ્ધની અસર તો 2 મહિનાથી આવી, તો પેલો ફાયદો કેટલો સમય લીધો? પ્રગતિબેનની જે વાત છે તે મહદઅંશે સાચી છે, કારણ કે 4 વર્ષ સુધી જે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ હતા તે $70 આસપાસ હતા. સરેરાશ તમે 4 વર્ષની એવરેજ ગણવા જાઓ તો પણ $70 આસપાસ હતા. અને તે વખતે ભારત સરકારને જે પર લીટર જે ક્રૂડના કારણે પેટ્રોલ ડીઝલમાં જે ફાયદો થતો હતો તે 45 થી 50 રૂપિયા જેવો થતો હતો. અને તેમાં જનતાને કોઈ રાહત જ નથી. અને મેક્સિમમ જેટલો પ્રોફિટ થાય તેટલો ભારત સરકારે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કર્યો હતો. પણ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ અને માત્ર 2 થી 3 મહિના જેવા સમયગાળામાં જ ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા, તો તેનો જે ભાવ વધારો છે તે તરત જ લાગુ કરવામાં આવ્યો. તો પ્રગતિબેનની જે વાત છે તે પ્રમાણમાં સાચી ગણી શકાય, કારણ કે આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે ક્રૂડના ભાવ ખૂબ જ નીચા લેવલે હતા ત્યારે તેનો લાભ આમ જનતાને નહોતો મળ્યો. આજે આપણે વાત કરીએ છીએ કે પડોશી દેશોએ પણ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો, બીજા અન્ય રાષ્ટ્રોએ પણ કર્યો, પણ ત્યાંની જે સિસ્ટમ છે તેમાં એવું છે કે આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તેની સાથે જે રિટેલમાં પેટ્રોલ ડીઝલનું વેચાણ થાય તો તેનો લાભ પણ જનતાને મળતો હોય છે. જ્યારે ભારતમાં પરિસ્થિતિ અવરી છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે ભાવ ખૂબ જ ઊંચો હતો ત્યારે તેનો લાભ આમ જનતાને નહોતો મળ્યો. પણ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ અને જે રીતે અત્યારે ક્રૂડના ભાવ $120 સુધી પહોંચી ચૂક્યા અને અત્યારે $98 આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, તો તેની વચ્ચે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં ભાવ વધારો જોવા મળ્યો અને આમ જનતા સુધી પણ તેને સરકાર લઈ ગઈ. બિલકુલ. ચુડાસમા સાહેબ જોડાયેલા, જો ફરી એકવાર આવીશ. શ્વેતાબેન, વાત તો સમજવી પડશે. જુઓ, શરૂઆતમાં થોડો ઘટાડો કર્યો, સરકારે ટેક્સ ઘટાડ્યો, પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો એટલે એટલો ભાવ ઘટ્યો. પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા. 4 વર્ષ સુધી આ કંપનીઓ કમાઈ બેન, અને આ 4 મહિનાની અંદર બધું ભારે લાગવા લાગ્યું. આ પણ તો ખોટું છે ને બેન, આ પણ તો ખોટું છે ને. અમારું ખિસ્સું કાણું થઈ જાય એવું તો ના હોય ને બેન. ખાલી થાય ત્યાં સુધી બરાબર, પણ કાણું થાય એટલે અંદર નખીએ નીચેથી પડી જાય, અહીંથી રૂપિયો નખીએ નીચેથી પડી જાય. ક્યાંથી લાવીએ રૂપિયા અમે? જી નમસ્તે રોનકભાઈ. હું આખી વાત મેં પ્રગતિબેનની વાત પણ સાંભળી અને આપણા જે એક્સપર્ટ છે એમની વાત પણ સાંભળી, આપની વાત પણ સાંભળી. હું એ ચિંતાથી બિલકુલ, આપની ચિંતા બિલકુલ વાસ્તવિક છે અને હું એટલા જ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું જેટલા આપ આવો છો. હું પણ મારા ઘર ચલાવવામાં બહુ મોટું યોગદાન આપું છું, એટલે મારી પર એટલો જ ભાર પડે છે જેટલો આપના પર પડે છે. પણ આખી વાતને હું ખાલી 2 મુદ્દામાં બહુ જ ફટાફટ આપને આ સવાલ જે મુદ્દો છે એમાં મારો અભિપ્રાય મૂકવા માગું છું. સૌથી પહેલાં તો હું પ્રગતિબેનની જે વાત છે, આપણે એક વસ્તુ એમ સમજવી જોઈએ કે એમના રાજમાં જે મોંઘવારી હતી એ ડબલ ડિજિટમાં હતી. બહુ ટૂંકમાં એક લાઈન આપને સમજાવી દઉં કે જો એ ડબલ ડિજિટની મોંઘવારી આ સરકારે એ જ રીતે ચાલતી હોત ને, તો જે ગઈકાલે પણ એમને જે સ્ટેટમેન્ટ કોંગ્રેસે આપ્યું, એ ચણાનો ભાવ 32 રૂપિયા એ ગણાવે છે 2014માં હતો. જો આજે એમના પ્રમાણે અગર 9-10% આસપાસ અગર મોંઘવારીનો ભાવ હોત ને, તો ચણાનો ભાવ 102 રૂપિયા હોત, જે આજે 49 રૂપિયા છે. આવું હું હરેક કોમ્યુનિટીના વિશે આપણે કહી શકું છું, કારણ કે આપણે મોંઘવારીનો દર છેલ્લા 10 વર્ષની અંદર આપણે 4%, 3%થી પણ નીચે રાખેલો છે. એટલે રહી વાત કોંગ્રેસ વર્સિસ યુપીએ વર્સિસ એનડીની તમે વાત કરો, તો છેલ્લા આટલા વર્ષોમાં મોંઘવારી દુનિયાભરમાં જે મોંઘવારી છે એના કરતાં અને પ્રીવિયસ આપણો પાસ્ટ કરતાં પણ આપણે મોંઘવારીને નિયંત્રણમાં રાખેલું છે. સૌથી પહેલાં તો કોંગ્રેસની જ્યાં સુધી પ્રતિક્રિયા છે તેની વાત છે. હવે આપણે આજની વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ કે શું છે આજની પરિસ્થિતિ. તો રોનકભાઈ, આપણે બધા જ જાણીએ છીએ કે આ પરિસ્થિતિ જે છે એ નિર્માણ ના તો ભારત દેશે કર્યું છે, ના ભારત દેશની સરકારે કર્યું છે, અને આની અસર દુનિયાના બધા જ દેશ પર પડી રહી છે, તો એમાં આપણી પર પડી રહી છે. તો તમે આંકલાંકન કેવી રીતે કરશો કે તમે આને કેવી રીતે આની સામે એક્શન્સ લઈ રહ્યા છો અને એની માટે સરકાર બરાબર કરી રહી છે કે નથી કરી રહી, એની ઉપર તમે આંકલાંકન તમે એવી રીતે કરી શકો કે બીજા દેશોમાં શું ચાલી રહ્યું છે અને આપણા દેશમાં શું ચાલી રહ્યું છે. તો તમે જો એલપીજીની વાત કરતા હો તો એ પણ આજે બધા ઇકોનોમી જે આપણી ગ્રોઈંગ ઇકોનોમી છે એમાં સૌથી ઓછું આપણું છે. આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વાત કરો તો એ પણ રોનકભાઈ આપણે બીજા બધા દેશોમાં 30 થી 50% ભાવ વધારો થયો છે. આપણે સૌથી ઓછો ભાવ વધારો આપણા દેશની અંદર થયું છે. એટલે ચિંતા આજે આપણને પિંચ એટલા માટે કરી રહ્યું છે કારણ કે આપણો દેશ એક ગ્રોઈંગ ઇકોનોમી હતો જ્યાં સુધી આ સિચ્યુએશન ઊભી નથી થઈ. આપણે દુનિયાના સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી આજની તારીખે પણ છીએ, પણ જ્યારે આ મુસીબત આવી તો સ્વાભાવિક છે કે અસર આપણા પર પડવાની છે. એટલે આપણને આનો ભાર દેખાઈ રહ્યો છે. અને રહી વાત આપણે જે એક્સપર્ટે કરી કે જે તે સમય ઉપર આપણે જ્યારે ભાવ ઘટ્યો ત્યારે આપણે એનો ફાયદો કેમ નહીં પ્રજા સુધી પહોંચાડ્યો.
પણ મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે 2013-14માં જ્યારે વાત હતી એ વખતે કોઈ વૈશ્વિક પરિબળ નહોતા, એ છતાં પણ 1.5 લાખ 1,35,000 કરોડના બોન્ડ સરકારે ફક્ત એની નાકામયાબીના અંતર્ગત બોન્ડ ઇસ્યુ કરેલા અને એ ભાર કંપનીઝ ઉપર નાખેલા જે તે સમય ઉપર. આજની પરિસ્થિતિમાં અગર આપને એમ લાગે છે કે સરકારે કેમ ફાયદો ના પહોંચાડે, તો આપણે સમજવું જોઈએ કે આપણી જે ઇકોનોમી જે છે એ વેલફેર ઇકોનોમીમાં છે. આપણે લાખો કરોડના જે ખર્ચો જે છે ને એ આ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જઈ રહ્યો છે, વેલફેર સ્કીમ્સ પાછળ જઈ રહ્યો છે, અને એટલા માટે સરકાર પાસે એ પ્રકારની આવક હોવી જરૂરી છે. જો સરકારે એ મેનેજ ના કર્યું હોત રોનકભાઈ, તો જે પ્રકારે આપણી જીડીપી ગ્રો કરી છે એ ના કરી હોત. આજે મોંઘવારીની વાત કરીએ તો આપ મને સમજાવો કે રેકોર્ડ બ્રેકિંગ જીએસટી કલેક્શન છે, રેકોર્ડ બ્રેકિંગ ટુ વ્હીલરનું સેલ્સ છે, રેકોર્ડ બ્રેકિંગ કારનું વેચાણ છે, આ બધી વસ્તુ રેકોર્ડ બ્રેકિંગ કેવી રીતે હોત અગર પર કેપિટા ઇન્કમ ના વધી હોત? શ્વેતાબેન સમજાવો ના હોત તો આટલું સેલ્સ કેવી રીતે વધ્યું? શ્વેતાબેન, બે ત્રણ વાતો કહી દઉં. જો આપે દુનિયાના દેશોની વાત કરી, મારે શું લેવા દેવા દુનિયાના દેશ જોડે? દુનિયાનો દેશ મફતમાં વેચો તો મારે શું લેવા દેવા? લાખ રૂપિયા લીટર વેચો શું લેવા દેવા? આપ કહો છો દુનિયાના દેશે જ્યારે ત્યારે 4 વર્ષ વધાર્યો ઘટાડ્યો મેં નહોતું પૂછ્યું અને કોઈએ નહોતું પૂછ્યું. હું રૂપિયો અહીંયા કમાઉં છું, હું મહેનત અહીંયા કરું છું, હું મત અહીંયા આપું છું, હું જન્મ્યો અહીંયા છું, હું મરવાનો અહીંયા છું, મારા લાકડા અહીંના આવવાના છે, હું પાણી એનું પીવું છું, હું ટેક્સ અહીંયા ભરું છું, તો હું મારું વિચારું, મારા દેશનું વિચારું. નંબર 1. આપે જે વાત કરી યુપીએની, યુપીએ સરકારનું શું થયું આપ જાણો છો, બરાબર? એ ભૂતકાળ થઈ ગયો. એમના સમયે મોંઘવારી હતી તો મોંઘવારીનું શું થયું એ પણ આપ જાણો. એટલે હું તો એને મારે શું લેવા દે યુપીએ શું કર્યું કે એનડીએ શું કર્યું? હું તો હાલ વર્તમાનમાં જીવું બેન. રહી વાત દાળ ચણા અનાજ મોંઘું થવાની, દાળ ચણા અનાજ શાક 400 રૂપિયા કિલો થાય તો તકલીફ નથી, પણ હા એ ત્યારે 350 રૂપિયા મારા ખેડૂતને મળતા હોય. મારા ખેડૂતની આવક ના વધી કિલોએ, પણ મારી પત્ની લઈ આવે એનો ભાવ વધી ગયો. આપણે તો તકલીફ છે ને બેન, આપણે તો તકલીફ છે ને. એ માર્કેટ વ્યવસ્થા આપણે યોગ્ય ના કરી શક્યા, આપણે તો તકલીફ છે ને. એટલે ખાદ્ય ચીજોના ભાવ ઉત્પાદકના મળતા હોય, ખેડૂતને મળતા હોય, વધતા હોય તો કોઈ તકલીફ જ નથી. એની ચર્ચા બી નથી. ચર્ચા ડીઝલ પેટ્રોલની છે. હવે મને એટલું કહો બેન, મારી આવક એટલી ને એટલી, ડીઝલ પેટ્રોલના ભાવ વધે કોઈ તકલીફ નથી. આપે કહ્યું કે એમાંથી વિકાસ થાય. જ્યારે સરકાર વારંવાર એમ કહેતી હતી, ભૂતકાળમાં અમે પૂછતા ઇન્ટરવ્યૂ લેતા તો એમ કહેવાતું ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ સરકારના હાથમાં નથી, એ તો કંપનીઓ વધારે. જો કંપનીઓ જ વધઘટ કરે છે તો એ વધુ કમાશે તો મારે શું લેવા દેવા? મારા દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શું લેવા દેવા? જો એવું જ હોય તો બરાબર, તો કોઈ લેવા દેવા નહીં મારા દેશને, મારે એ કંપનીઓને લેવા દેવા. કહી દો તમે એવા જે કહેવો કહી દો. જી, પહેલી વાત આપે જેમ કહ્યું કે બીજા દેશોથી મારે શું લેવા દેવા, તો મારે એટલા માટે મેં કમ્પેરિઝન આપ્યું રોનકભાઈ કે જ્યારે કોઈ આવી પરિસ્થિતિ હોય જે પરિસ્થિતિ આખા દેશ પર લાગુ પડતી હોય, માનો કે એક વાવાઝોડું આવ્યું અને 100 મકાન છે અને 100માંથી 99 મકાન ધરાશયી થઈ રહ્યા છે કે અસર થઈ રહી છે, પણ તમારું મકાન અડીખમ ઊભું છે, તો એ કેમ ઊભું છે? કારણ કે તમારા પાયા મજબૂત છે. એ કમ્પેરિઝન કરવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણે કમ્પેરિઝન કરશું તો જ ખબર પડશે ને કે આપણે સરકાર કેવી રીતે ચાલી રહી છે. આ પરિસ્થિતિ આપણા હાથમાં નથી, આપણે નિર્માણ નથી કર્યું એનું. એટલા માટે જાણવું જરૂરી છે કે કેટલી એફિશિયન્ટ સરકાર છે કે નહીં, એટલા માટે મેં કમ્પેરિઝનની વાત કરી હતી. બીજો આપે જે વાત કરી કે આપે બીજો એક પ્રશ્ન મને પૂછ્યો કે પેટ્રોલ કંપનીનું, તો વાત એટલી જે મેં પહેલાં પણ સમજાવ્યું કે જે પ્રકારે બીજી બધી જગ્યા પર ભાવ વધ્યો છે એ પ્રકારે આપણે નથી વધ્યો. જો એ પ્રકારે વધ્યો હોત તો પેટ્રોલનો ભાવ આજે 250 રૂપિયા ઉપર વધી ગયો હોત. વ્યક્તિ પર આવ્યો હોત એની કલ્પના પણ. મોટાબેન, જ્યારે બીજા દેશોમાં ઘટ્યો છે ક્રૂડનો ભાવ, એટલે આપણે કોઈ એ વાત સાચી નથી. તો ચલો મને કહે બીજા કયા દેશમાં એટલો બધો ઘટી ગયો હતો? યાદ આંકડા કહી દો. કયા દેશમાં ઘટ્યો તો કહી દો. અને આપણે કયા દેશમાં રહ્યો? મારી પાસે અત્યારે એક્ઝેક્ટ ફિગર નથી. જી, ખાલી નામ કહી દો કયા દેશમાં એટલો ને એટલો રહ્યો. આપણે દેશનો આંકડો આપી શકું, પણ એ વાત ક્રૂડનો ભાવ ઘટ્યો ત્યારે આપણા ભારતની જેમ કયા દેશમાં પેટ્રોલ ડીઝલનો ભાવ એટલો ને એટલો રહ્યો? રોનકભાઈ, કોઈ પણ ગ્રોઈંગ ઇકોનોમી હોય, કોઈ પણ ડેવલપિંગ ઇકોનોમી હોય ને, એ શક્ય જ નથી કે ત્યાં બધું મોંઘવારીનો દર સ્થિર રહે. ક્યારે પણ શક્ય નથી. એ બધા જ દેશોમાં ભાવ વધે. તમે કોઈ પણ દેશનું તમે લઈ આવો છો તો આંકડા વધવાના જ છે. પણ જેમ મેં આપને કહ્યું કે આજે પેટ્રોલિયમ કંપનીઝ જે છે એ લોકોનો પણ ખર્ચો મોટો હોય, આપણે માટે એક કંપનીઝ પણ એક એસેટ છે. આપ સમજો, એક પેટ્રોલિયમ કંપનીને પણ ચલાવવું હોય ને આટલા મોટા દેશને ક્રૂડ પ્રોવાઈડ કરવું હોય તો એ કંપનીને આપણે શંકાની નજરથી જોવું કે ગુનેગારની નજરથી જોવું એ પણ દેશ માટે સારી વસ્તુ નથી, કારણ કે એ પણ હજારો લાખો કરોડનું રોકાણ કરતી હોય. ના, અગર એ હું એમ કહું છું, અગર હોય તો આજે કંપની લોસ પણ કરી રહી છે. જી, કંપની કમાઈ પડે 4 વર્ષ.
ઇન્ડિવિજ્યુઅલ કંપનીઓ કમાઈ 4 વર્ષ. દેશે ટેક્સ લીધો એનું ને કે 4 વર્ષ તમે ટેક્સ સારું કરી હું એ જ કહું છું કે લીધું, કમાયું- એનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું, પણ દેશ એ કંપનીઓ 4 વર્ષ કમાઈ અને 4 વર્ષમાં થાકી ગઈ. હું આ કહેવા માંગુ છું. ના તો આજે પણ હું એ જ તો કહેવા માંગુ છું રોનકભાઈ કે આજે પણ એ હજુ પણ લોસમાં જ ચાલી રહી છે અને આજે પણ જે પ્રકારનો ભાવ વધારાની આપ વાત કરો છો, જે પરિસ્થિતિ છે એ પ્રમાણેનો ભાવ વધારો નથી રોનકભાઈ. હું બસ એટલું કહેવા માંગુ છું. જયદેવભાઈ, એ પરિસ્થિતિ જે પ્રકારે શ્વેતાબેન. જે દુનિયા સામનો કરી રહી છે કટોકટીનો, એ બહુ ગંભીર પરિસ્થિતિ છે અને એ પ્રમાણેનો આપણે હજુ એ પ્રમાણેની પરિસ્થિતિનો સામનો શ્વેતાબેન, નથી કરી રહ્યા. પણ એનો મતલબ એ નથી કે પરિસ્થિતિ ગંભીર નથી, એ ગંભીર જ છે. શ્વેતાબેન, જી જો રોનક. તમે ઇકોનોમિસ્ટ નથી, આ પ્રગતિ એ નથી ને હું એ નથી, આ તો તમારા મારા કિસ્સા ઉપર જે વાર પડે એની આપણે ચર્ચા કરીએ છીએ. જી પણ જયદેવભાઈ તો ઇકોનોમિસ્ટ છે. જયદેવજી મને એ જણાવો, ખરેખર 4 વર્ષમાં કંપનીઓ કમાઈ કે દેશ કમાયો? ખરેખર શું થયું? કંપની પણ કમાઈ કહેવાય, પણ દેશ વધારે કમાય કહેવાય. હું તમને ઉદાહરણ સ્વરૂપે આપીશ કે જ્યારે $70 ક્રૂડના ભાવ હતા ત્યારે આશરે પર લીટર પેટ્રોલ ડીઝલમાં ₹50 સરકારની તિજોરીમાં જતા હતા. તેમાં સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી બંનેને કમ્બાઈન કરો તો ₹45 થી ₹50 જેવા સરકારી તિજોરીમાં જતા હતા. ત્યારબાદ કંપની પણ કમાય તો જેમાં આપણી દિગ્ગજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓની જો વાત કરવા જઈએ તો તેમાં આઈઓસી, બીપીસીએલ ને એચપીસીએલ ગણી શકાય. તો આઈઓસી, એચપીસીએલ ને બીપીસીએલ ત્રણે કંપનીઓ સરકારને જે કમાય તેમાંથી ડિવિડન્ડ આપતી હતી. તો ડિવિડન્ડ પણ સરકારની તિજોરીમાં જ જતું હતું. તો ઓવરઓલ જોવા જઈએ તો સરકારને તેમાંથી સારો એવો નફો મળતો હતો અને હાલમાં પણ મળી રહ્યો છે. અચ્છા, મને એ કહો, કન્ક્લુડ કરવા જોઉં છું, ખરેખર શું થવાનું? કેટલી મોંઘવારી વધે એવું લાગે છે, જે પણ વૈશ્વિક સ્થિતિના કારણે? ઓવરઓલ જોવા જઈએ તો રશિયા અને યુક્રેન વચ્ચેનું જે યુદ્ધ થયું અને તે અત્યારે 4.5 વર્ષ દરમિયાન ચાલી રહ્યું છે, પણ તેમાં ભારતને કોઈ પ્રત્યક્ષ અસર થતી જોવા નથી મળતી. યુરોપિયન રાષ્ટ્રને પુષ્કળ નકારાત્મક અસર થઈ અને ઘણા બધા યુરોપિયન રાષ્ટ્રો અને ત્યાંની જે સ્થાનિક જનતા છે તે અત્યારે અરાજકતાનો સામનો કરી રહી છે રશિયા યુક્રેનના યુદ્ધને લઈને. પણ ત્યાર પછી જે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલનું જે વોર શરૂ થયું તે ભારત માટે આફત બનીને આવ્યું ગણી શકાય. કારણ કે ભારતનો મુખ્ય ઉર્જા સ્ત્રોતોનો જે આધાર છે તે સ્ટેટ ઓફ હોર્મુઝ ઉપર ડિપેન્ડેબલ છે. આપણી જે ઉર્જા સ્ત્રોતોની જે જરૂરિયાત છે તે 80% સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાતેથી આવે છે. તો માત્ર ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા તેનાથી ભારત ઇફેક્ટિવ છે તેવું નથી. ઘણી બધી કોમોડિટીના ભાવ આસમાને પહોંચ્યા, તેના કારણે પણ ભારતને ખૂબ જ નકારાત્મક અસર જોવા મળી રહી છે. અને યુદ્ધની પરિસ્થિતિ જો લાંબા સમય સુધી જળવી રહે તો તેની આગામી સમયમાં હજી પણ ખરાબ અસર જોવા મળી શકે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે છેલ્લી ક્રેડિટ પોલિસી આવી તેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરશ્રીએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે લાંબા સમય સુધી જો યુદ્ધ જળવાઈ રહેશે તો આગામી સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે વ્યાજ દરમાં પણ વધારો કરવામાં આવે. તો વ્યાજ દરમાં જો વધારો કરવામાં આવે તો આમ જનતા માટે પડતાને 2 પાટા વધારે વાગ્યા તેવું ફીલ થશે. કારણ કે ઓવરઓલ જે છેલ્લા મોંઘવારીના આંકડા આવ્યા છે તે પણ ખૂબ જ ચિંતાજનક આવ્યા છે. કારણ કે છૂટક મોંઘવારીનો દર છે તે 13 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યો છે અને જથ્થાબંધ મોંઘવારીનો જે દર છે તે 42 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યો છે. અને આગામી 1.5-2 મહિના દરમિયાન હાલની જે યુદ્ધની પરિસ્થિતિ છે તે જો નિયંત્રણમાં ન આવે તો ભારત જેવા અર્થતંત્ર માટે આ વસ્તુ આફતરૂપ બનીને આવી શકે છે. અને છેલ્લે જે રીતે સ્કાયમેટ દ્વારા પણ જે જાહેરાત કરવામાં આવી છે કે ભારતમાં જે ચોમાસાની જે ચાલ છે તે સરેરાશ કરતાં પ્રમાણમાં થોડીક ઓછી રહેશે અને અલ નીનોને લઈને પણ ચિંતા કરવામાં આવી છે. તો જો આ વાત પણ આવે તો પણ આગામી સમયમાં મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી શકે તેમ છે. અને આપણે માત્ર 1-1.5 મહિના જેવા ટૂંકા ગાળામાં જ જોયું કે ધીમે ધીમે દૂધના ભાવ પણ વધી ચૂક્યા છે, સીએનજીના ભાવ વધી ચૂક્યા છે, એલપીજી ગેસના ભાવ વધ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ક્રમશઃ વધારો થતો જોવા મળી રહ્યો છે. અને હજી પણ નજીકના ભવિષ્યમાં જો ક્રૂડના ભાવ નિયંત્રણમાં નહીં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં હજી પણ આગામી 2 થી 3 સપ્તાહ દરમિયાન વધારો આવી શકે છે. તો હાલની જે પરિસ્થિતિ છે તે થોડીક ચિંતાજનક ચોક્કસપણે ગણી શકાય. અને મોંઘવારીનો દર આગામી સમયમાં નિયંત્રણમાં ન આવે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આગામી સમયમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તેવી પણ એક શક્યતા સેવાઈ રહી છે. જયદેવભાઈ, સારી વાત એ છે હમણાં જે જાહેર થયું એની અંદર વ્યાજના દર ન વધ્યા એટલે કમસે કમ ઇન્સ્ટોલમેન્ટ ના વધ્યો. પ્રગતિબેન, આપ અંતમાં કંઈ કહેવા માગતા હતો? જી રોનકભાઈ, હમણાં મારા બેન કહી રહ્યા હતા કે કોંગ્રેસના સમયમાં આવું હતું, પણ કોંગ્રેસના સમયમાં કદાચ મોંઘવારી લાગતી હશે એટલે તમને સત્તામાં લાવ્યા છે.
લોકોને ભૂતકાળ નથી જોતો, આજના સમયમાં એમનું રસોડું કેમ ચાલે છે એ જરૂરી છે. વિશ્વવ્યાપી અસર જે કંઈ પણ થઈ છે રોનકભાઈ, એ આખા વિશ્વને લાગુ પડે છે, એમ આપણા દેશને પડે છે. પણ દેશની અંદર અને ગુજરાતની અંદર એ ભાવોનું નિયંત્રણ કેવું કરવું, લોકોને કેમ રાહત આપવી, એ સરકારનું કામ છે અને સરકારે આપવી જ જોઈએ. અત્યારે ઘર ચલાવવામાં, નોકરી ગોતવામાં કે બાળકોને ભણાવવામાં બધામાં ખર્ચ વધી રહ્યો છે, ત્યારે સરકારે એને કેવી રીતે નિયંત્રણમાં લાવી અને જનતાને રાહત આપીને એ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવા કરતા એ કામ કરશે ને તો જનતાને કંઈક ફાયદો થશે. એ ચોક્કસથી કહીશ. અને એક ચોક્કસથી કહીશ, જીડીપીનો દર વધવાની વાત કરી છે મારી બેને. બેન, જીડીપી થી પેટ નથી ભરાતું. ઘરમાં રોજ રાતે રંધાઈને થાળીમાં આવે ને એનાથી પેટ ભરાય, એટલે ખિસ્સામાંનો ભાર અને થાળીનો ભાર ના વધે ને એવું કરો. શ્વેતાબેન, છેલ્લી કોમેન્ટ તમારી. બસ રોનકભાઈ, છેલ્લું કમેન્ટ મારું એટલું જ છે કે સિચ્યુએશન ગંભીર છે, એ વાત બિલકુલ સાચી છે. પણ જેમ હું પ્રગતિબેનને પણ આન્સર કરું કે મેં તમારા સવાલના જવાબના રૂપમાં જ મેં કોંગ્રેસને વચ્ચે લઈને આવેલી અને એને કમ્પેરિઝન મેં કરેલું. પણ કોઈ પણ વ્યક્તિ, અને આપણા જયદેવભાઈ પણ વાતથી અગ્રી કરશે કે આ પરિસ્થિતિ જ્યાં સુધી શરૂ નથી થઈ ત્યાં સુધીમાં દેશ કઈ ગતિથી આગળ વધી રહ્યો હતો એ હું નથી કહી રહી, એ દેશની પ્રતિષ્ઠિત, દુનિયાની પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ કંપનીઝ કહી ચૂક્યું છે. અને આજે પણ રિસન્ટ આંકડાના હિસાબથી જે આંકડા બહાર આવ્યા છે કે દેશના જે મેક્રો ઇકોનોમિકલ જે ફેક્ટર્સ જે છે એ બિલકુલ મજબૂત છે. આજે પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, પણ જે પરિસ્થિતિ હાલની છે એ વૈશ્વિક પરિસ્થિતિ, એક ટેમ્પરરી પરિસ્થિતિ છે એવું આપણે માનીને ચાલીએ કે જલ્દી આનો ઉકેલ આવે અને આપણે જે પણ થશે, જે પણ પ્રકારના એક્શન સરકાર લઈ રહી છે એ મજબૂતીથી આનો સામનો કરશે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ફરી એક વાર રહી વાત જીડીપીની, રોનકભાઈ જી સમયનો અભાવ છે શ્વેતાબેન, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ફરી એક વાર કહીશ, એ હકીકત છે જે પણ થઈ રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે, યુદ્ધના કારણે થઈ રહ્યું છે. કરકસરનો આ સમય છે, તમામે કરકસર કરવી જોઈએ, સાથે સરકારે પણ કરકસર કરવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી મોટા મેળાવડા ટાળવા જોઈએ. અને છેલ્લે એક વિનંતી છે, સરકાર તો મા બાપ હોય છે, શક્ય હોય ત્યાં સુધી જે ટેક્સ મેળવે છે સરકાર, જેટલી પેલી પ્રોડક્ટ મોંઘી થાય છે એના પ્રપોઝને ટેક્સ એડ કરીએ તો એ વધુ મોંઘી પડે છે. તો એને બેલેન્સ કરવા સરકાર ટેક્સેશનને જે પણ છે એના પ્રપોઝને નિયંત્રણ કરે તો સરકારની તિજોરીમાં ભારણ નહીં પડે, સરકારની તિજોરી જળવાઈ રહેશે, એની આવક જળવાઈ રહેશે. મેં જેમ જણાવ્યું કે 100 રૂપિયાની પ્રોડક્ટ હોય એની ઉપર 10 રૂપિયા ટેક્સ લાગતો હોય, પણ એ 100 રૂપિયાવાળી પ્રોડક્ટ 120 રૂપિયામાં મળવા લાગી તો 10% પ્રમાણે 122 રૂપિયા થઈ જાય છે. ત્યારે સરકાર જો 2% ટેક્સ ઓછો કરે ત્યાં તો વ્યક્તિને 10 રૂપિયા મોંઘું થયું એટલે મળે, પણ 122ની જગ્યાએ 120માં પડે. બસ સરકારે આ ચોક્કસથી વિચારવું જોઈએ, કમસે કમ ટેક્સ પેયરોના પરિપ્રેક્ષમાં આ ચોક્કસથી વિચારવું જોઈએ. કારણ કે હકીકત એ છે, બે છેડા મિલાવવા અઘરાતો છે. મધ્યમ વર્ગ માટે સૌથી વધુ અઘરા છે.